ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ખાટે વિધિવત પદ ગ્રહણ કર્યું। મોડાસા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ ભારતીબેન રમણસિંહ ખાટે શાસ્ત્રોક્ત વિધિ કરી શુભ મુહૂર્તમાં મોડાસા તાલુકાના સત્તાનું સુકાન સંભાળ્યું હતું। આજના પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સાહેબ, પ્રદેશ બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય શ્રી કિરણસિંહ પરમાર, મોડાસા મંડળના પ્રમુખ મહિપાલસિંહ રાઠોડ, મહામંત્રી જીતુભાઈ પટેલ, જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખુસિંહ પરમાર, જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી શુભાશીષ આપ્યા હતા। વધુમાં નવનિયુક્ત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે તેઓ એક વીરનારી છે, શહીદના ધર્મપત્ની છે, પતિએ દેશ સેવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। હું પણ સમાજ સેવા કરી ગર્વથી રાષ્ટ્ર સેવા કરવા તત્પર છું। પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ। ગામડે ગામડે મુલાકાત લઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું। છેવાડાના ગરીબ માણસની ચિંતા કરીશું। રસ્તા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી બાબતો વિશેષ ધ્યાન આપીશું। સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપીશું। દરેકના સંકલનમાં રહીને કામ કરીશું। અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકા પંચાયતને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।